નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત એક મહત્વપૂર્ણ ખબરથી કરીશું। હવામાનને લઈને આવી રહ્યા છે સમાચાર। હવામાન વિભાગે 4 દિવસ માટે આગાહી કરી છે। 4 થી 5 દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે। હાલ વરસાદની કોઈ સંભાવના નથી। હાલમાં રાજ્યમાં ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાઈ રહ્યા છે। વહેલી સવારે પવનની ગતિ વધારે હોવાથી સવારના સમયે ઠંડી અનુભવાઈ રહી છે। રાજ્યમાં હાલ 2 ઋતુનો માર સહન કરવો પડી રહ્યો છે। રાત્રે, સાંજે અને સવારે ઠંડીનો પ્રકોપ રહે છે તો બપોર પડતા ગરમીનો અહેસાસ થાય છે। હવામાન વિભાગના મતે તેજ પવનને કારણે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। હવામાન વિભાગના મતે તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય, પરંતુ આજથી 2 થી 3 ડિગ્રી તાપમાન નીચું જઈ શકે છે। આજે રાજ્યના ઘણા ભાગોમાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળ્યું છે। रेन होने के कोई चांसेस नहीं है। और ओवरऑल पूरे गुजरात स्टेट की बात करेंगे, जहाँ पे मतलब मिनिमम टेम्परेचर सबसे लोवेस्ट रियलाइज हुआ है वो नलिया 13.6 डिग्री सेल्सियस। और विंड टेम्परेचर मिनिमम टेम्परेचर मतलब गुजरात के अहमदाबाद और गांधीनगर की बात करेंगे पे, जहाँ पे फोरकास्ट दिया गया है वो मिनिमम टेम्परेचर अहमदाबाद के लिए 19 डिग्री सेल्सियस और गांधीनगर के लिए 18 डिग्री सेल्सियस। और विंड की बात करेंगे तो जो विंड की डायरेक्शन होगी पूरे गुजरात स्टेट के लिए वो नॉर्थ वेस्टर्ली विंड प्रेवेल करेगी। तो जो मॉर्निंग के टाइम में है उस टाइम थोड़ी सी विंड ज़्यादा है, मतलब जो काम विंड है उससे थोड़ा सा स्लाइट मतलब विंड ज़्यादा है। जो उसका मतलब आप स्पीड की बात करेंगे तो नियर अबाउट 6 kmph के आसपास है। तो उसमें थोड़ी सी ठंडी फील हो रही है, ठंड सी। और फिर उसके बाद जैसे ही मतलब डे का टाइम आ रहा है उस टाइम विंड मतलब विंड की जो स्पीड हो रही है वो कम हो रही है, मतलब कम स्पीड विंड के आसपास हो जा रही है। और उसमें जो दिन का टेम्परेचर है वो थोड़ा सा मतलब टेम्परेचर जो है 29 के आसपास डिग्री सेल्सियस के आसपास है। तो जैसे ठंड कम महसूस हो रही है। સુરેન્દ્રનગરમાં 2 અલગ અલગ અકસ્માતમાં કુલ 6 લોકોના મૃત્યુ થઈ ગયા। ધ્રાંગધ્રા હાઈવે પર 4ના મોત થયા છે, જ્યારે વઢવાણમાં 2ના મૃત્યુ થયા છે। ધ્રાંગધ્રા માલવણ હાઈવે પર અકસ્માતમાં 4ના મોત થયા છે। કારનું ટાયર ફાટતા 2ના સ્થળ પર મૃત્યુ થયા, જ્યારે 2ના સારવાર દરમિયાન મોત થયા। એક જ પરિવારની 2 મહિલા અને 2 પુરુષ સહિત કુલ 4 લોકોના મૃત્યુ થઈ ગયા છે। ધ્રાંગધ્રાનો પરિવાર અમદાવાદમાં લગ્નમાંથી કારમાં પરત ફરી રહ્યો હતો, એ દરમિયાન અકસ્માત નડ્યો હતો। અકસ્માતને પગલે ધ્રાંગધ્રા તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી। આ અકસ્માતમાં ધ્રાંગધ્રાના રહેવાસી યજ્ઞેશભાઈ જાદવ, પૂજાબેન જાદવ, રાધાબેન જાદવ અને હરેશભાઈ ચાવડાનું મૃત્યુ થયું છે। પ્રિન્સ હોટલથી આસપાસ ટાયર ગાડી ઇકો ગાડીનું ટાયર ફાટતા પલટી ખાઈ જતા ચારેનું દવાખાને લાવેલા। ત્યાં 2 જણાના ઓન ધી સ્પોટ એક્સપર્ટ થઈ ગયેલા ને એક પછી ઓફ થઈ ગયા ને એક ભાઈ ધનેશભાઈને તાત્કાલિક રાતે સુરેન્દ્રનગર રિફર કરેલા। તેના પણ સમાચાર મને મળ્યા કે તે પણ ઓફ થઈ ગયા છે। તો વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા સુરેન્દ્રનગરથી અક્ષય જોશી જોડાયા છે। અક્ષય, સુરેન્દ્રનગરમાં 2 અલગ અલગ અકસ્માત, પોલીસે હાલ શું કાર્યવાહી કરી? જે ચોક્કસથી વાત કરવામાં આવે તો પ્રથમ અકસ્માત હતો એ વઢવાણ કોઠારિયા રોડ પર રાત્રિના સમયે ડાયરામાંથી જે 2 યુવાનો તલસાણા ગામના જઈ રહ્યા હતા તે ડમ્પર સાથે બાઇક અથડાતા અકસ્માત થયો હતો, જેમાં બંને યુવાનોના ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યા હતા। જ્યારે બીજો અકસ્માત છે ધ્રાંગધ્રા માલવણ હાઈવે પર હરિપર ગામ પાસે કારનું ટાયર ફાટતા કાર છે પલટી ખાઈ જતા કારમાં સવાર 4 વ્યક્તિઓના મૃત્યુ નીપજ્યા હતા। ધ્રાંગધ્રાનો જે પરિવાર છે એ અમદાવાદથી લગ્ન પ્રસંગ પતાવી અને પરત ફરી રહ્યો હતો, તે દરમિયાન કારનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો, જેમાં એક જ પરિવારના 2 મહિલાઓ અને પુરુષ સહિત 3 વ્યક્તિઓના, જ્યારે અન્ય એક કૌટુંબિક વ્યક્તિ છે એ સહિત કુલ 4 વ્યક્તિઓના મૃત્યુ નીપજ્યા હતા। 4 વ્યક્તિઓ પૈકી 2ના ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યા હતા, જ્યારે 2 વ્યક્તિઓ જે છે એમના સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યા છે। આમ છેલ્લા જે 24 કલાકનો સમયગાળો છે એમાં સુરેન્દ્રનગર જિલ્લામાં 2 અલગ અલગ અકસ્માતમાં કુલ 6 વ્યક્તિઓના મૃત્યુ નીપજ્યા છે। જી અક્ષય, આપ જોડાયેલા રહેશો। તો સુરેન્દ્રનગરમાં 2 અકસ્માત અલગ અલગ જગ્યાએ થયા અને તેમાં કુલ 6ના મૃત્યુ થયા છે। સુરેન્દ્રનગરમાં અકસ્માતમાં વધુ એક બનાવ બન્યો, જ્યાં વઢવાણના કોઠારિયા ગામ પાસે અકસ્માત થયો। બેફામ ડમ્પર ચાલકે બાઇકને ટક્કર મારી હતી, જેના કારણે બંને યુવકના સ્થળ પર જ મૃત્યુ થઈ ગયા। વધુ માહિતી સાથે અક્ષય જોડાયેલા છે। અક્ષય, કોઠારિયા ગામ પાસે જે અકસ્માત થયો તેમાં શું વધુ વિગતો આવી રહી છે?
કોઠારિયા ગામે હાલ જિગ્નેશ દાદાની એક ભાગવત કથા ચાલી રહી છે. આ કથામાં રાત્રિના દરમિયાન ડાયરાનો એનો પ્રોગ્રામ હતો. એ પ્રોગ્રામ સાંભળવા માટે આ બંને યુવકો ગયા હતા અને તે દરમિયાન આ બેફામ જે દોડતો ડમ્પર છે, ડમ્પરે બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. એક વ્યક્તિનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે એક જે યુવાન છે એના વિશે એવું પણ સ્થાનિકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે યુવક અંદાજે 500 થી 700 મીટર સુધી ડમ્પરની પાછળ ઢસડાયો હતો અને તેના અમુક બહુ કહેવાય ને કે જે જોઈ ન શકાય તે પ્રકારના ફોટોગ્રાફ્સ અને વિડીયો પણ વાયરલ થયા હતા અને એ વ્યક્તિનું પણ ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું. ક્યાંક ને ક્યાંક સુરેન્દ્રનગર શહેરમાં જે બેફામ ડમ્પર દોડી રહ્યા છે એ ડમ્પરે વધુ એક પરિવારના બે ટૂંકમાં આશાસ્પદ જે વ્યક્તિઓ છે, યુવાનો છે, એનો ભોગ લીધો છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક લોકોમાં આ ડમ્પર ચાલકો સામે પણ રોષની લાગણી જોવા મળી રહી છે. જી અક્ષય, આપ મારી સાથે જોડાયેલા રહેશો. હવે સુરેન્દ્રનગરનો એક ત્રીજો બનાવ જેમાં એક અપડેટ આવી રહી છે. ફતેપુર પ્રાથમિક શાળાના 20 થી વધુ બાળકો જે પુરાઈ જવાનો મામલો હતો, આ મામલામાં હવે નોટિસ આપવામાં આવેલી છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ આચાર્ય અને શિક્ષકોને કારણદર્શક નોટિસ પાઠવી છે. શાળામાં બાળકો પુરાઈ જવાની ઘટના બાદ તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સથી મીટિંગ કરાઈ હતી. આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે કડક સૂચના આપવામાં આવી. જિલ્લાની તમામ શાળાને લેખિત જાણ પણ કરાશે. પાથડી તાલુકાના ફતેપુરા પ્રાથમિક શાળામાં ધોરણ 1ના વિદ્યાર્થીઓને શિક્ષકો શાળામાં બંધ કરીને જતા રહ્યા હતા, જેઓને ગ્રામજનોએ તાળું તોડી બાળકોને ક્લાસરૂમમાંથી બહાર કાઢ્યા હતા. આ મામલામાં પાટડી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ જિલ્લા કક્ષાએ અહેવાલ આપ્યા બાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ નોટિસ આપી હતી. જો કે સમગ્ર બનાવ અંગેની તપાસના રિપોર્ટ બાદ જવાબદારો સામે કાર્યવાહી હાથ ધરાશે. અક્ષય જોડાયેલા છે મારી સાથે. અક્ષય, હવે આ મામલામાં નોટિસ તો આપી દીધી છે, પણ કાર્યવાહી શું થાય એવું લાગે છે? ક્યાંક આ બનાવ છે સમગ્ર જ્યારથી બન્યો ત્યારથી ક્યાંક ને ક્યાંક વિવાદમાં રહ્યો છે. કારણ કે જે શાળામાં જે બનાવ બન્યો હતો 21 બાળકોને પુરાઈ જવાની જે ઘટના હતી એને દબાવી દેવાનો પ્રયાસ હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક જે મીડિયામાં સમગ્ર અહેવાલ વહેતા થયા ત્યારબાદ તંત્ર હરકતમાં આવ્યું હતું અને ગઈકાલે મોડી સાંજે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા આ મામલે જે તમામ શાળાના આચાર્ય છે અને તમામ શિક્ષકો એને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે અને તેમની પાસે લેખિત ખુલાસો માંગવામાં આવ્યો છે. શિક્ષકો અને આચાર્ય દ્વારા જે લેખિતમાં જવાબ આપવામાં આવશે તેમજ જે તપાસનો રિપોર્ટ આવશે ત્યારબાદ કાર્યવાહી કરવાનું હાલ જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું છે. પરંતુ ક્યાંક ને ક્યાંક હજુ પણ આ મામલાને તંત્ર દ્વારા દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે અને તપાસમાં છેવટે સમગ્ર મામલો છે દબાવી દેવાનો પ્રયાસ કરવામાં આવે તેવું લાગી રહ્યું છે. પરંતુ ખરેખર આ જવાબદારો સામે કડક કાર્યવાહી કરાશે કે કેમ તે એક મોટો પ્રશ્ન છે અને ગ્રામજનો અને સમગ્ર જે લોકો છે પાટડી પંથકના એની પણ આ બાબત પર નજર છે કે આવા જવાબદારો સામે કેવી કાર્યવાહી થાય છે. પરંતુ તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે તે હવે ખરેખર જોવું રહ્યું. જી અક્ષય, આભાર માહિતી આપવા માટે. અને હવે વાત કરીશું દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય અધિવેશનની. ભાજપના રાષ્ટ્રીય અધિવેશનનો આજે બીજો દિવસ છે. દિલ્હીમાં ભારત મંડપમમાં ચાલી રહ્યું છે અધિવેશન. લોકસભાની ચૂંટણી પહેલા ભાજપની મહત્વની બેઠક છે. પીએમ મોદી આજે અધિવેશનમાં સંબોધન કરશે. બપોરે 12:35 કલાકની આસપાસ પીએમ મોદી અધિવેશન સમાપન સંબોધન કરશે. દેશભરના પાર્ટીના 11,500 પદાધિકારીઓ પણ જોડાયા છે. આ વખતે લોકસભાની ચૂંટણીમાં 400 ને પાર સીટ મળે તેવો લક્ષ્યાંક પાર કરવા ઉપર ખાસ ફોકસ કરવામાં આવ્યું છે. તો ભાજપ સાંસદ પૂનમબેન માડમનું નિવેદન. પ્રધાનમંત્રીએ ભાજપ માટે 370નું લક્ષ્ય રાખ્યું. ગુજરાતમાં ભાજપ ફરી 26માંથી 26 બેઠક જીતશે. 370 બેઠક જીતવા કાર્યકર્તાઓને કામે લાગી જવા કર્યું આહવાન. આજ ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીને સાચી શ્રદ્ધાંજલિ હશે. કલમ 370 હટાવવા માટે જ મુખર્જીએ આપ્યું હતું બલિદાન. કાશ્મીરમાં પણ જ્યારે 370ની ધારા હટાવવાનું કામ માનનીય પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં થયું હોય ત્યારે એમને 370 બેઠકોની જે અપેક્ષા રાખી છે, મને ખાતરી છે કે આ દેશના નાગરિકો હોય કે કાર્યકર્તાઓની મહેનતના માધ્યમથી એ 370 બેઠકો ભારતીય જનતા પાર્ટીને ચોક્કસ મળશે. પ્રેમજાળમાં યુવક સાથે 96 લાખથી પણ વધુની ઠગાઈ થઈ ગઈ. સુરતના વેડ રોડ વિસ્તારમાં અજીબો ગરીબ કિસ્સો આવ્યો. યુવકને પ્રેમજાળમાં ફસાવી 96.44 લાખની ઠગાઈ થઈ ગઈ. ભાડુઆત મહિલાએ યુવકને પ્રેમજાળમાં ફસાવ્યો હતો.
મકાન વેચાણના 96.44 લાખ લઈને મહિલા પ્રેમી સાથે ફરાર થઈ ગઈ. અન્ય પ્રેમી સાથે મળી મહિલા 96.44 લાખ લઈને ફરાર થઈ ગઈ. ઠગ મહિલાની કરતૂતની જાણ થતાં યુવકે ચોક બજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. તો આ તસવીરોમાં જોઈ શકાય છે કે આખો આ મામલો જે છે એ સીસીટીવીમાં પણ કેદ થયો. ભાડુઆત મહિલાએ યુવકને પ્રેમ જાળમાં ફસાવ્યો અને 96 લાખથી પણ વધુની અમાઉન્ટ લઈ અને આ મહિલા તેના પ્રેમી સાથે ફરાર થઈ ગઈ. સુરતથી સંવાદદાતા કીર્તિશ પટેલ જોડાયા છે. કીર્તિશ, આ ભાડુઆત મહિલા કોણ હતી અને કેવી રીતે તેણે આ યુવકને પ્રેમ જાળમાં ફસાવ્યો? બિલકુલ પંકજ, સુરતના વેરો વિસ્તારની ઘટના છે જ્યાં પ્રેમિકાનું મોટું કારસ્તાન સામે આવ્યું છે. ખાસ કરીને મહિલા પ્રેમિકાએ યુવકને પ્રેમ જાળમાં ફસાવી 96 લાખ કરતા વધુ પડાઈ લેવાનો મામલો સામે આવ્યો છે. વિરમનગર સોસાયટીમાં રહેતા યુવકને ભાડુઆત મહિલાએ પ્રેમ જાળમાં ફસાવી, જેને જે મકાન વેચ્યું હતું તેના રૂપિયા તમામ રૂપિયા લઈ પોતાના પ્રેમી સાથે ભાગી ગયાનો મામલો સામે આવ્યો છે. પોતે છેતરાયા હોવાનું માલુમ પડતાની સાથે આ યુવક સુરતના ચોક બજાર પોલીસ મથકે પહોંચી જઈ આ લૂંટેરી પ્રેમિકા વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો છે. જી કીર્તિશ, આભાર માહિતી આપવા માટે. નરેશ પટેલે ચૂંટણી ન લડવાની કરી છે જાહેરાત. ચૂંટણી લડવા મુદ્દે નરેશ પટેલે મોટું નિવેદન આપ્યું. તેમણે કહ્યું છે કે હું ક્યારેય ચૂંટણી નહીં લડું, સેવા કાર્યમાં આજીવન જોડાયેલો રહીશ. સારા ઉમેદવારને ચોક્કસ મદદ કરીશું. ખોડલધામ કાગવડના ચેરમેન નરેશ પટેલ અરવલ્લીના માલપુરના પરસોડા ગામે ખોડલ ટ્રસ્ટ આયોજિત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં તેમણે આ દાવો કર્યો. તેમણે કહ્યું કે હું ક્યારેય ચૂંટણી નહીં લડું. તેમણે એવું પણ કહ્યું કે દેશમાં સનાતન ધર્મ એ હાલ ટુરિઝમ તરીકે વિકસ્યું છે, એ આનંદની વાત છે. સેવા ટ્રસ્ટ દ્વારા મા ખોડલની પ્રાણ પ્રતિષ્ઠા આજે પૂર્ણ થઈ છે અને ખૂબ જ સારું મોટી જગ્યાની અંદર સેવાના કાર્યો કરવા આવે જવાના છે, ત્યારે આખી ટીમને લાખ લાખ અભિનંદન આપું છું અને જેટલી સર્વે સમાજની સેવા થાય એના માટે તત્પર્ય એવી સૌને વિનંતી. નરેશભાઈ તો ચૂંટણી નહીં લડે, હવે સેવાના કાર્યોમાં લાગી ગયા છે. જીવનભર ફક્ત સેવાના જ કાર્યો રાખવાના છે, પણ જ્યાં જ્યાં જરૂર પડશે કોઈને સારા ઉમેદવારોને બેકિંગ કરવાનું ત્યાં જરૂરથી બેકિંગ કરશું. વડોદરામાં હરણી લેક દુર્ઘટના મામલે વધુ એક આરોપી ધર્મીન ભટાણીને અમદાવાદ એરપોર્ટથી ઝડપી પાડવામાં આવ્યો. ધર્મીન સિંગાપુર અને બેંકોક ભાગી ગયો હતો, જેના બેંક એકાઉન્ટ સીઝ કરાતા તે પરત આવતા તેને અમદાવાદ એરપોર્ટ ઉપર જ દબોચી લેવાયો હતો. બનાવના સમયે ધર્મીન ભટાણી સિંગાપુર ભાગતા પોલીસે તેની ટ્રાવેલ હિસ્ટ્રી ચકાસી અને એ પહેલા સિંગાપુર બાદ બેંકોક ગયો હોવાનું જાણવા મળ્યું. ધર્મીન ભટાણી કોટિયા પ્રોજેક્ટમાં 5% પાર્ટનર હતો અને જીપ લાઇનનો પણ તેનો અલગ કોન્ટ્રાક્ટ હતો. ધર્મીન ભટાણી વત્સલની સાથે સાઇનિંગ ઓથોરાઇઝ હતો, જેથી વત્સલની સાથે રાખી પોલીસ તેની પૂછપરછ કરશે. બીજી તરફ ફ્યુચરિસ્ટિક સેલના એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર મિતેશ માળીને પણ ટર્મિનેટ કરવામાં આવ્યા છે, જ્યારે વોર્ડના 3 એડિશનલ એન્જિનિયરને પણ સસ્પેન્ડ કરાયા છે. મ્યુનિસિપલ કમિશનરે 6 અધિકારીને નોટિસ આપી 7 દિવસમાં ખુલાસો માંગ્યો છે. હજુ વધુ અધિકારીઓ સામે પણ થઈ શકે છે કાર્યવાહી. બાથાણીના જે બેંકમાં જેના જે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડના જે ટ્રાન્ઝેક્શનની વિગત બનાવવામાં હતી અને બેંક ખાતાના ફ્રીઝ કરવામાં આવ્યા હતા અને એની પર તપાસનું દબાણ વધતા આજ રોજ ધર્મીન બાથાણી છે અમદાવાદ એરપોર્ટ ખાતે આવી જતા તેની એલઓસી ખુલેલ હોય ઇમિગ્રેશન અધિકારી દ્વારા તાત્કાલિક બરોડા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની ટીમ મથરેથી ગઈ અને એને અમદાવાદ એરપોર્ટથી હસ્તગત કરેલ છે. ગીગા ભમ્મરના વિવાદાસ્પદ નિવેદન અંગે રાજકોટના ધારાસભ્ય અને આહિર સમાજના આગેવાન ઉદય કાનગડે પણ રોષ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે હું આ નિવેદનને સખત શબ્દોમાં વખોડું છું. આઈ સોનલમાં અમારા માટે પૂજનીય છે. સમાજ આવા લોકોથી દૂર રહે. કે અન્ય સમાજ હોય કોઈ દિવસ માટે કોઈ પણ ઘસાતું ન બોલે એવી મારી વિનંતી છે. અને ચારણ સમાજ એક એમ કહેવાય કે સાક્ષાત એ દેવીપુત્ર છે અને દેવીપુત્ર વિશે આપણી જે કંઈ સંસ્કૃતિ છે, આપણી ધરોહર છે, આપણી પરંપરા છે, એને જાળવી રાખવાવાળો સમાજ છે. તો આહિર સમાજના એક કોઈ વ્યક્તિ આવું બોલે એમાં સમાજને કંઈ લાગતું વળગતું નથી અને હું આ સખત આ શબ્દોમાં વિખોડું છું અને આવા લોકોથી સમાજ દૂર ચેતે
અને સમાજ પણ સમજુ છે, આવા લોકોને ક્યારેય પ્રોત્સાહન નહીં આપે, પરંતુ બીજી વખત કોઈ આવી બોલવાની હિંમત ન કરે. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. તળાજામાં ગીગા ભંભરી ચારણ સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરતા રાજ્યભરમાં ચારણો લાલ ઘૂમ છે. ગીગા ભંભરી વિવાદનું મતપૂર ઉછેરી દેતા વિરોધનો વંટોળ શરૂ થઈ ગયો. ઠેર ઠેર ચારણ સમાજ સામે ટિપ્પણી અંગે ફરિયાદ નોંધાઈ છે. ભાવનગરના તળાજાના દાઠા પોલીસ મથકે ફરિયાદ નોંધવા અરજી કરી. કચ્છ, અમદાવાદ, ભાવનગર, રાણપુર, દાઠા, જામખંભાળિયા સહિત પોલીસ મથકોમાં ગીગા ભંભર વિરુદ્ધ ફરિયાદ કરવા અરજી. તો ગીગા ભંભરની ચારણ સમાજ વિશે ટિપ્પણીને લઈને દ્વારકામાં પણ ભારે રોષ જોવા મળ્યો. ચારણ સમાજના લોકો એકત્ર થઈ પ્રાંત કચેરીમાં આવેદનપત્ર આપ્યું. સાથે ટિપ્પણી કરનાર સામે કડક પગલાં ભરવાની માંગ કરી છે. તો રાજકોટમાં ચારણ સમાજ ઉપર વિવાદાસ્પદ ટિપ્પણી મામલે વિરોધ થયો. રાજકોટમાં મોટી સંખ્યામાં ચારણ સમાજના લોકો એકત્ર થયા. ગીગા ભંભરની ટિપ્પણી સામે આક્રોશ સાથે રેલી કાઢી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું અને જવાબદાર વ્યક્તિ સામે પોલીસ કેસ દાખલ કરી કાયદેસરની કાર્યવાહીની માંગણી કરી. આવું બીજી વખત ન બને તેવી દાખલારૂપ કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે. તો અમદાવાદમાં ગીગા ભંભર સામે સાયબર ક્રાઇમમાં ફરિયાદ થઈ. યુટ્યુબ પર વાયરલ કરાયેલા વિડીયો અંગે ફરિયાદ નોંધવામાં આવી. તાજેતરમાં આવકવેરા વિભાગ દ્વારા કોંગ્રેસ પક્ષના બેંક ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા છે, જેને લઈને કોંગ્રેસમાં ભારે રોષ છે. ત્યારે ભાજપ સરકાર દ્વારા વિપક્ષ સામે આઈટી અને ઈડીનો હથિયાર તરીકે ઉપયોગ કરી લોકશાહીનું ચીરહરણ કરવામાં આવતું હોવાના આરોપ સાથે કોંગ્રેસ દ્વારા ઠેર ઠેર દેખાવો કરવામાં આવ્યા. જે અમદાવાદમાં ઇન્કમટેક્સ 4 રસ્તા પાસે કોંગ્રેસના આગેવાનો દ્વારા ભાજપ સરકાર હાય હાય, નરેન્દ્ર મોદી હાય હાય સહિતના સૂત્રોચ્ચાર સાથે રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના નેતાઓ રસ્તા પર સૂઈ જતા પોલીસે ટીંગાટોળી સાથે તમામની અટકાયત કરી હતી. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની અટકાયત, હિંમતસિંહ પટેલ, ઇમરાન ખેડાવાલાની અટકાયત. જ્યારે પ્રદેશ પ્રમુખની અટકાયત કરી ત્યારે કાર્યકરો પોલીસની ગાડી પર ચડી ગયા હતા, જેથી પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો આમને સામને આવી ગયા હતા. ઉગ્ર વિરોધના પગલે રોડ પર પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ચકમકના દ્રશ્યો સામે આવ્યા હતા. આઈટી વિભાગે ફ્રીઝ કરેલા એકાઉન્ટ બાબતે આજે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલ સહિત આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઇન્કમટેક્સ બ્રિજ નીચે વિરોધ કરી રહ્યા હતા. હાથમાં બેનર લઈ સૂત્રોચ્ચાર કર્યા હતા. કેટલાક કાર્યકરોએ ઇન્કમટેક્સ 4 રસ્તા પર બેસી વિરોધ કરવાનું શરૂ કર્યું હતું અને એમાં કેટલીક મહિલા કાર્યકરો પણ હતી. તમામની પોલીસે ટીંગાટોળી સાથે અટકાયત કરી હતી અને આ દરમિયાન પોલીસે બળપ્રયોગ કરી કાર્યકરો ગાડી પાસેથી હટાવ્યા હતા. કાર્યકરોના રોષના કારણે ફરીથી રોડ રસ્તા બંધ કરતા પોલીસે ફરીથી તેમની ટીંગાટોળી સાથે અટકાયત કરી હતી. વડોદરામાં અમદાવાદના તથ્યકાંડ જેવી ઘટના સામે આવી. વડોદરાના માણેજા ક્રોસિંગ પાસે એક નશાખોર યુવકે રોંગ સાઈડમાં કાર ચલાવીને અનેક વાહનોને ઉલાડ્યા તેમજ રાહદારીઓને પણ ટક્કર મારી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, જેમાં જોવા મળે છે કે સ્ટીયરિંગ પર કાબુ ન રહેતા નશામાં ધૂત યુવકે કાર ડિવાઈડર પર ચડાવી દીધી. બાદમાં કાર રિવર્સ લઈ રોંગ સાઈડમાં જ બેફામ કાર હંકારી. ઘટનાને પગલે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને આ યુવકને મેથી ભાગ ચખાડ્યો. ઘટનાની જાણ થતાં જ મકરપુરા પોલીસ સ્થળ પર દોડી આવી અને યુવકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી. અકસ્માતમાં ઈજા પામેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. જોકે નશામાં ગાડી હંકારી વાહનોને અડફેટે લેનાર આ કાર ચાલકને રાતોરાત જામીન આપી દેવાતા સવાલ ઉઠી રહ્યા છે. લોકો તે પણ સવાલ કરી રહ્યા છે કે નશામાં ધૂત બનીને બેફામ કાર ચલાવતા આવા લોકો પર બ્રેક ક્યારે લાગશે. બાળકોના દુઃખ અને દર્દ અને ડરના પાપીઓ છે શિક્ષકો. જી હા, સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના ફતેપુરા પ્રાથમિક શાળાના શિક્ષકોની ઘોર બેદરકારી સામે આવી છે. બેધ્યાન શિક્ષકોએ શાળામાં બાળકોને પૂરી દીધા અને શાળાને તાળું મારી અને ઘરે જતા રહ્યા. 20 થી વધુ બાળકોને શાળામાં બંધ કરી શિક્ષકો જતા રહ્યા. શિક્ષકોને ખબર જ ન હતી કે શાળાના ક્લાસરૂમમાં બાળકો છે. બાળકો જ્યારે ઘરે જવા માટે ક્લાસરૂમમાંથી બહાર નીકળ્યા તો શાળાની બહારની જાળી બંધ હતી. જાળીને તાળું મારી દેવાયું હતું, જે નિહાળી બાળકો ગભરાઈ ગયા હતા. બાળકો રડવા લાગ્યા હતા. બચાવો બચાવોની બૂમો પાડી તેમના ગળા સુકાઈ ગયા હતા. રડી રડી આંખો ભરાઈ ગઈ હતી, પરંતુ તેમને બચાવવા માટે કલાકો સુધી કોઈ જ ન આવ્યું. શિક્ષકોની લાપરવાહીના કારણે બાળકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. ઘરે જવા અધીરા બનેલા માસૂમોને ક્યાં ખબર હતી કે જે તેમને ગુરુ બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ. પૂર્વ ડીજીપી સામે ખોટી એફિડેવિટ કરવાના મામલે આરોપી યોગેશ ગુપ્તાની મથુરાથી ધરપકડ કરી લેવાઈ છે. આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા.
આરોપી અલગ અલગ વેશ ધારણ કરીને નાસ્તો ફરતો હતો. એ દરમિયાનની ગતિવિધિઓની પણ તપાસ થશે. તો આરોપી કોના સંપર્કમાં હતો તેની ઊંડાણપૂર્વકની પણ તપાસ થશે. આરોપી વિરુદ્ધ અગાઉ પણ 3 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. જે ગુનો છે એ ગુનામાં જે ભોગ બનનાર છે એમને કોઈ પણ જગ્યાએ ફરિયાદમાં યોગેશ ગુપ્તાનું નામ આપેલું જ ન હતું. તેવામાં જ્યારે અજાણ્યા વ્યક્તિની વાત આવતી હોય તો રિમાન્ડનું મુખ્ય કારણ હોવું જોઈએ ઓળખ પરેડ. આ કેસમાં ઓળખ પરેડ કરાવવા માટેની કોઈ પણ ગતિવિધિ કરવામાં આવેલી નથી. પોરબંદરના રાણાવાવના રાણાબોરડી ગામમાં લૂંટના ઈરાદે એક વ્યક્તિની હત્યા થઈ છે. પોલીસના મતે ભંગારનો વેપાર કરતા સવજી લખમણ પરમાર નામના વ્યક્તિની ભંગારની લૂંટના ઈરાદે 2 આરોપીઓએ મોંમાં પથ્થર મારી અને ક્રૂરતાપૂર્વક હત્યા કરી. હાલમાં પોલીસે બંને આરોપીઓને પકડી લીધા છે. એટલે આ પૈસા પડાવી લેવા માટે એન કેન પ્રકારે એમને મેળાપીપણું કરી અને આ જે ઘટના બની છે તે રાણા બોરડી પાસે જે કુકાસિયા મહાદેવનું મંદિર છે એની નીચે જાડી ઝાંખરામાં સવજીભાઈને લઈ જઈ અને આ બંને આરોપીઓએ પથ્થર જેવા બોથડ પદાર્થ મારી ચહેરા ઉપર મારી ક્રૂરતાપૂર્વક એમનું મૃત્યુ નિપજાવેલ છે. જેતપુર માર્કેટ યાર્ડમાં થયેલ બબાલ મામલે પોલીસે એક શખ્સની અટકાયત કરી છે. વેપારી એસોસિએશનના પ્રમુખ નલિન ભુવા અને ધારાસભ્ય જયેશ રાદડિયા સાથે ટેલિફોનિક વાતચીત બાદ વેપારીઓ દ્વારા હરાજી બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. આજથી તમામ પ્રકારની જણસીની આવક ચાલુ કરાશે. સ્ટ્રીટ લાઇટ ચાલુ હોવા છતાં જામનગરના જોડિયા ગામના રસ્તાઓ પર છેલ્લા 3.5 વર્ષથી રાતના સમયે અંધારપટ છવાઈ જાય છે. ગામની 950 જેટલી લાઇટમાં વીજ સપ્લાય બંધ થવાથી લોકો અંધારામાં રહેવા મજબૂર છે. ગામનું વ્યાજ સહિત અંદાજે 40 લાખ જેટલું વીજ બિલ ભરવાનું બાકી છે, જેને લઈ પીજીવીસીએલ તરફથી છેલ્લા 3.5 વર્ષથી આ ગામની સ્ટ્રીટ લાઇટમાંથી વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું. અમારા 3.5 વર્ષથી જોડિયા ગામમાં લાઇટ નથી. કોઈ પણ શેરીમાં લાઇટ છે જ નહીં. લાઇટું છે પણ લાઇટું આવતી નથી. અમારે લાઇટ આજે જોડિયામાં 3.5 વર્ષ થયા લાઇટ સ્ટ્રીટ લાઇટું નથી. અમે સ્ટ્રીટ લાઇટું નથી. હવે અંધારોપટ અમારે અહીંથી હોસ્પિટલ 1 કિલોમીટર છેટે આવેલી. હવે રાત્રે કોઈ બીમાર હોય પોલીસ સ્ટેશન બધું બારોબાર આવેલું ઓફિસો. અમારે રાત્રે હોય તો અમારે જવું કેવી રીતે? કોઈ બૈરાઓ રાત્રે 12 દિયાથમી જાય અંધારોપટ થઈ જાય પછી અમારે રાત્રે બહાર નીકળવું તો કેવી રીતે નીકળી શકીએ? તો 3.5 વર્ષથી શોભાના ગાંઠિયા સમાન બનેલી સ્ટ્રીટ લાઇટની સમસ્યાને લઈ સ્થાનિકોને પણ ભારે હાલાકી થઈ રહી છે. એક તરફ સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે તો બીજી તરફ ગ્રામ પંચાયતના અધિકારીઓ ગ્રાન્ટ ન મળી હોવાથી વીજ બિલ ચૂકવવાનું બાકી હોવાનું કહે છે. આ બધા વચ્ચે પીજીવીસીએલ તરફથી આગામી સમયમાં જો આ બિલ ન ભરાય તો વસૂલી માટે પણ કાર્યવાહી કરવાની તૈયારી બતાવી છે. સ્ટ્રીટ લાઇટ છે એના અંદાજે 40 લાખ ઉપરની રકમ જેવી માતબાર રકમ બાકી છે. એ અમારી આ ગ્રાન્ટ ન આવવાના લીધે અમે ચૂકવી શકેલ નથી. એના લીધે આ લાઇટની વ્યવસ્થા જોડિયા ગ્રામ પંચાયતો મળી શકે એમ નથી. લગભગ 40 લાખ રૂપિયા જેવી રકમ અમારે ગ્રામ પંચાયત જોડિયા પાસેથી 10 કનેક્શનની વસૂલવા પાત્ર થાય છે. જે વસૂલીએ અમે ત્યારબાદ સ્ટ્રીટ લાઇટના કે અન્ય કનેક્શનો નિયમ મુજબ આપી શકીએ. જો આ વસૂલવામાં ગ્રામ પંચાયત ફેલ થઈ છે તો અમારા તરફથી નિયમ મુજબ જે કાંઈ જપ્તીની કે અન્ય કાર્યવાહી થશે તે પણ કરવામાં આવશે. આઝાદીના 75 વર્ષ બાદ પણ છેલ્લા 3.5 વર્ષથી જોડિયાની શેરીઓ છે તે રાત્રિના સમયે અંધારપટમાં જોવા મળી રહી છે. અહીં 950 જેટલી સ્ટ્રીટ લાઇટો લગાવવામાં આવી છે, પરંતુ તે બિલ ન ભરવાના કારણે આ વીજ કનેક્શન કપાઈ જતા આ જે ગલીઓ છે તે ગલીઓ મોડી રાત્રે અંધારામાં ફેરવાઈ જાય છે. ગલીઓમાંથી લોકોને પસાર થવું પણ મુશ્કેલ બની રહ્યું છે. શેરી મહોલ્લા છે તે રાત્રિના સમયે અંધારપટમાં છવાઈ જાય છે. જામનગરના જોડિયામાં આવેલ ગ્રામ પંચાયતનું જે 40 લાખ જેટલું વીજ બિલ છે તે બાકી હોવાને કારણે આ ગામની સ્ટ્રીટ લાઇટોમાં લાઇટ છે તે નથી આવી રહી. હાલ જામનગરના જોડિયા પંથકમાં 75 વર્ષ બાદ પણ લાઇટ બિલ ન ભરાતા ગ્રામ પંચાયતનું વીજ કનેક્શન કપાયેલું છે, જેને લઈને લોકોને અંધારપટનો સામનો કરવો પડી રહ્યો છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જોડિયા, જામનગર. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.